નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ છઠ્ઠાના ગુજરાતી વિષયનો નિબંધ એક આપણે સાબરમતી આશ્રમની મુલાકાત આ નિબંધનું શીર્ષક છે. ચેનલ પર નવા આવ્યો છે અને સબસ્ક્રાઈબ કરો, વિડીયોમાં લાઈક શેર કરજો. સાબરમતી આશ્રમ અમદાવાદમાં સાબરમતી નદી કિનારે આવેલો છે, જેની સ્થાપના ગાંધીજીએ કરી હતી. ગયા રવિવારે હું મારા પપ્પા સાથે સાબરમતી આશ્રમની મુલાકાતે ગયો હતો. આશ્રમમાં પ્રવેશતા જ અમને આશ્રમનું શાંત વાતાવરણ ગમી ગયું. ત્યાંની સ્વચ્છતા ઉડીને આંખે વળગે એવી હતી. ગાંધીજી જ્યાં રહેતા હતા તે ખંડ જોવા અમે ગયા. તેને હૃદયકુંજ કહે છે. તેમાં ગાંધીજીનો રેટિયો, પોશાક અને બીજી વસ્તુઓ સંગ્રહ છે. અહીં ગાંધી બાપુ 1930 સુધી રહ્યા હતા. 1930ના માર્ચ મહિનાની 6મી તારીખે તેમણે અહીંથી મીઠાના સત્યાગ્રહ માટે દાંડી યાત્રા શરૂ કરી હતી. અહીં દેશ વિદેશના અનેક મહાપુરુષો ગાંધીજીને મળવા આવતા અને આશ્રમમાં રહેતા. પછી અમે પ્રાર્થના સ્થળ જોયું. અહીં ગાંધીજી સવાર સાંજ નિયમિત પ્રાર્થના કરતા હતા. અનેક લોકો તેનો લાભ લેતા અને તેમાં જોડાતા. પછીથી અમે પુસ્તકાલય અને પ્રદર્શન ખંડો જોવા ગયા. પ્રદર્શન ખંડમાં આઝાદીના લડતના અનેક ફોટોગ્રાફ્સ છે. મને એ ફોટોગ્રાફ્સ જોવામાં ઘણો રસ પડ્યો. મને ગાંધીજીના અક્ષર પણ જોવા મળ્યા. તેમણે લખ્યું હતું કે મરતા પણ સત્યનું છોડવું. મારા પપ્પાએ મને દરેક ફોટોગ્રાફનો પરિચય કરાવ્યો અને સમજાવ્યું કે એ મોટી હાડકાના માનવીમાં કેવી તાકાત હતી. અમે પુસ્તકાલયમાં કેટલાક પુસ્તકો જોયા અને ખરીદ્યા. ત્યારબાદ અમે આશ્રમના અન્ય સ્થળો પણ જોયા. અહીં નદી કિનારે ઘાટ બનાવેલો છે, ત્યાં અમે થોડો સમય બેઠ્યા. મારા પપ્પાએ મને ગાંધીજીના જીવનના કેટલાક પ્રસંગો કહ્યા. દેશ પરદેશના અનેક લોકો આશ્રમની મુલાકાતે આવે છે. તેઓ અહીં આવીને ધન્યતા અનુભવે છે. અમે આજે એવા ઘણા મુલાકાતીઓ પણ જોયા. અહીં ધ્વનિ અને પ્રકાશ પણ નો શો પણ થાય છે, પરંતુ અમે જોવા રોકાયા નહીં. આજનો દિવસ છે અમારા અનેરા આનંદનો દિવસ લાગ્યો. તો આપણે આ નિબંધ જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.